જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ વરસાદી માહોલમાં કપરાડાના ખડકવાડ ગામના સાવરમાંડ ફળિયામાં પાણીનો કૂવો ઘૂસી પડ્યો હતો। તો સાવરમાંડ ફળિયામાં આવેલો ગામનો કૂવો ઘૂસી ધસી પડતા પીવાના પાણી માટે લોકોને મુશ્કેલી વેઠવી પડી। આ કૂવાના પાણી પર 400 થી વધુ લોકો નિર્ભર હતા। ગામની શાળાના બાળકો માટે પણ આ કૂવાનું પાણી ઉપયોગમાં લેતા હતા। આમ લોકો માટે પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત કૂવો હતો, પરંતુ હવે એ પણ તૂટી પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ બાબતે ગામ લોકોએ તંત્રને રજૂઆત કરી છે અને તંત્ર દ્વારા કોઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે। જો કે અત્યારે તો ચોમાસું છે, આથી લોકો વરસાદી પાણી પહાડીમાંથી નીકળતા વેરીમાંથી પીવાના પાણી ઉપયોગ લઈ રહ્યા છે। સાવરમાળ ફળિયાના લોકોને પીવાના પાણી માટે મોટી મુશ્કેલી વેઠી રહ્યા છે તેમ લાગી રહ્યું છે। સરકારી તંત્ર દ્વારા આ ફળિયાના લોકો માટે પીવાના પાણી માટે કોઈક વૈકલ્પિક સુવિધા કરી આપે, ફળિયાના લોકો રાહ બેઠા છે। ખડકવાડ ગામમાં જે સાવરમાળ ફળિયું છે, સાવરમાળ ફળિયાના લોકો હાલ કૂવો ખસી પડતાની સાથે જ એ લોકો પીવાના પાણીની તંગી સર્જાઈ છે। અને હાલ તમે જોઈ શકો છો કે મહિલાઓ છે એ વેરીમાંથી જે ઝરણા, કુદરતી ઝરણા છે, એ ઝરણામાંથી પાણી નીકળે છે અને એ ઝરણાથી જે ગંદુ પાણી છે એ પાણી નાવા લાયક પણ નથી, હાથ પગ ધોવા લાયક પણ નથી, પરંતુ અહીંના લોકો જે છે એ પાણી પીવા માટે, ગંદુ પાણી પીવા માટે મજબૂર થઈ ચૂક્યા છે। અહીંયા કપરાડા અને ધરમપુર તાલુકામાં સૌથી મોટી યોજના 586 કરોડ ખર્ચીને સરકાર દ્વારા અસ્ટોલ જૂથ પાણી પુરવઠાની યોજના લાવી છે। ઘર ઘર નળ અને હર નળની અંદર જળની વાતો કરી છે, પરંતુ અહીં ખડકવાડની વાસ્તવિકતા કંઈ અલગ જ છે। અહીંના લોકો હાલ એ નળમાં પાણી તો દૂર, પરંતુ અહીં ગંદુ પાણી પીવા માટે અહીંના લોકો, ફળિયાના લોકો મજબૂર થઈ ચૂક્યા છે। જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કપરાડા, વલસાડ। વલસાડ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે કપરાડામાં પણ અતિ ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે કપરાડા તાલુકાની અંદર જો ખડકવાડ ગામ છે સાવરમાળ ફળિયામાં, એ સાવરમાળ ફળિયામાં એક કૂવો છે, જો પીવાના પાણીનો ઉપયોગ કરે તો એ કૂવો છે એ હાલ ઘસી પડ્યો છે અને ફળિયાના લોકોને પીવાના પાણીની તંગી સર્જાય છે। આપણી સાથે અહીંના ગામના ભાઈ છે, એમની સાથે વાત કરીશું। ભાઈ, કૂવો તમારા ગામમાં ખસી પડ્યો છે, શું કહેશો? અમારા ખડકવાડ ગામમાં ફળિયું સાવરમાળ 1957માં કૂવા બનેલો અને 2 દિવસમાં ભારે વરસાદ પડ્યો, તેનાથી ખસી પડ્યો છે। હાલે અમારી ફળિયામાં 400 જેટલી વસ્તી છે, એ લોકોને ઘણી મુશ્કેલી પડી। હમણાં છે ને લોકો પીવા માટે ખંડકીનો ઉપયોગ કરતા છે, બીજી કોઈ સુવિધા નથી, માટે કરીને તાત્કાલિક અમારે કંઈ અસ્ટોલ જૂથની પાણી યોજના ચાલુ કરી આપો, કાં તો કોઈ બીજી સુવિધા કરી આપો। અત્યારે તમે ક્યાંથી પાણી પીવા માટે ક્યાંથી ઉપયોગ લેશો? અત્યારે અમે છે ને એક ઝરણું છે નીકળતું છે, ત્યાંથી અમે લેતા છે। આ છે અહીંના ગામનો યુવાન કે અત્યારે જો ઝરણા છે, ઝરણાનો જે વેરી છે, વેરીમાંથી પાણી પી રહ્યા છે। સરકારી તંત્ર દ્વારા વહેલી તકે આ લોકોની જે પાયાની સુવિધા છે, પીવાના પાણી માટેની જે વૈકલ્પિક સુવિધા કરી આપે તો એ લોકોની સમસ્યા છે એ સમસ્યા દૂર થઈ જાય। જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કપરાડા।